નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ। જોઈએ આજના વિગતવાર સમાચાર। તો હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ અને જૂનાગઢ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। પવનના સુસવાટા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો। ગરમીથી ત્રસ્ત લોકો ખુશહાલ પણ થયા હતા, ત્યારે વરસાદની સુગંધથી આનંદ અનુભવ્યો હતો અને રાજકોટના કોટડા, સાંગાણી અને માણેકવાડામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો। કચ્છમાં પણ સતત ત્રીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। ભચાઉ, અબડાસા, નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। હાલ રાજ્યમાં વૈશાખનો ચામડી દજાડતો આકરો તાપ પડી રહ્યો છે, તો બીજી બાજુ લોકો ઠંડક માટે ઠંડા પીણા તેમજ આઈસ્ક્રીમનો લુફ્ત ઉઠાવતા હોય છે। રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ચેડા કરાય નહીં, તેને લઈને શહેર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે। આરોગ્ય વિભાગ દ્વારા શહેરની વિવિધ આઈસ્ક્રીમની ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી આઈસ્ક્રીમની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી। ત્યારે નિર્માણ ન્યૂઝ દ્વારા પણ આ દ્રશ્યો કેપ્ચર કરવામાં આવ્યા હતા। ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો ઉનાળાની સિઝન શરૂ થઈ છે અને ઠંડા પીણા અને ઠંડી આઈસ્ક્રીમની સિઝન છે અત્યારે શરૂ છે, ત્યારે મનપાનું આરોગ્ય વિભાગ હવે સક્રિય બન્યું છે અને રાજકોટની અંદર આવેલ લક્ષ્મીવાડી વિસ્તાર છે, લક્ષ્મીનગર મેન રોડ ઉપરની ડિલાઇટ આઈસ્ક્રીમની જે ફેક્ટરી છે ત્યાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હાલ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ફૂડ ક્વોલિટી સહિતના વિવિધ મુદ્દાને લઈ ધ્યાને રાખી અને આરોગ્ય વિભાગ દ્વારા હાલ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્ત્વનું છે કે 2 દિવસ પૂર્વે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા બરફની ફેક્ટરી છે તેમની અંદર જે છે તે દરોડા કરવામાં આવ્યા હતા અને ત્યાંથી જે છે તે બરફના નમૂના લેવા અને હવે આરોગ્ય વિભાગ દ્વારા આઈસ્ક્રીમની ફેક્ટરીઓમાં હાલ જે છે તે ચકાસણી છે તે ચાલી રહી છે। મહત્ત્વનું છે કે ફૂડ ક્વોલિટી સહિતના વસ્તુઓને ધ્યાને રાખી અને આ આરોગ્ય વિભાગ દ્વારા હાલ ચેકિંગ છે તે ચાલી રહ્યું છે। મહત્ત્વનું છે કે શહેરની વિવિધ જગ્યાઓ ઉપર આવેલી જે આરોગ્ય જે કહી શકાય કે આઈસ્ક્રીમ બનાવતી ફેક્ટરીઓ છે તેમની જે છે તે હાલ ચેકિંગ ચાલી રહ્યું છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમની સાથે વાત કરીશું। સર જે રીતની વાત કરવામાં આવે તો આઈસ્ક્રીમ બનાવતી યુનિટોમાં ચેકિંગ છે, કઈ રીતનું ચેકિંગ છે ને હાલ જે યુનિટ ઉપર આપણી કાર્યવાહી ચાલી છે ત્યાંથી શું વસ્તુ મળી આવી છે? આપણે ઉનાળાની ઋતુને અનુલક્ષીને ખાસ કરીને જે ઉનાળામાં સૌથી વધારે વપરાશ થતી બધી આઇટમનું આપણે ચેકિંગ કરતા હોઈએ ખાદ્ય પદાર્થોનું, એમાં આજે આપણે આઈસ્ક્રીમ છે એનું મેન્યુફેક્ચરિંગ યુનિટના ચકાસણી હાથ ધરેલ છે। મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન છે, પછી રો મટીરિયલ કયું વાપરે છે, એમાં ખાસ કરીને મિલ્ક છે, એમાં હાઈ ફેટ છે, લો ફેટ દૂધ અલગ અલગ વાપરતા હોય છે। એ સિવાય ડ્રાયફ્રૂટનો ઉપયોગ થતો હોય છે, કાજુ, બદામ, પછી કિસમિસ છે, એની ક્વોલિટી કેવી છે એ પણ ચકાસણી આપણે હાથ ધરીએ છીએ। ખાસ કરીને અહીંના જે યુનિટ છે એમાંથી કઈ વસ્તુ મળી આવી છે? આપણે આજે બુધવાર છે એના હિસાબે યુનિટનું જે ઉત્પાદન કાર્ય હોય અત્યારે બંધ છે જોવા મળેલ છે, એટલે હાઇજેનિક કન્ડિશન તો ઓવરઓલ સારી જોવા મળેલ છે। એ સિવાય આપણે અત્યારે નમૂના લેશું ત્યારબાદ એની ક્વોલિટીની ચકાસણી ખબર પડશે। વાત કરવામાં આવે તો મનપાના આરોગ્ય વિભાગ દ્વારા છે તે હાલ જે વિવિધ આઈસ્ક્રીમ બનાવતી ફેક્ટરીઓ છે તેમાં તપાસ છે તે ચાલી રહી છે। મહત્ત્વનું છે કે 2 દિવસ પૂર્વે બરફની ફેક્ટરીઓમાં તપાસ હતી અને હવે આઈસ્ક્રીમની ફેક્ટરીઓમાં તપાસ છે તે હાલ ચાલી રહી છે। સમાચારની વાત કરીએ તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વધુ એક ગરફોડ ચોરીની કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં ગરફોડ ચોરીના સમાચાર સામે આવ્યા હતા। અમદાવાદના નરોડા વિસ્તારના કેશવબાગ બંગલોઝના મકાનમાં ગરફોડ ચોરીની ઘટના બની હતી, ત્યારે હનુમાનજી મંદિરના પૂજારી લગ્ન પ્રસંગે બહારગામ ગયેલ હોવાથી ઘરમાં ચોરી થઈ હતી, ત્યારે ચોરોએ 20 તોલા સોના સહિત 5 લાખના રોકડની ચોરી કરી હતી। ત્યારે આ મામલે નરોડા પોલીસે પણ સ્થળ ઉપર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। ઘરમાં ચોરી થઈ છે। 3 દિવસથી લગ્ન પ્રસંગે અને ફરવા માટે બહાર ગયેલા હતા અને સવારે આવ્યા ત્યારે જોયું તો આગળના મેઇન રોડ ઉપરના જે ગ્રીલ છે, બારીની ગ્રીલ તોડી અંદર ઘૂસી અને સોનું, ચાંદી અને રોકડ રકમ એ લઈને ગયા છે। ખાસ આ લોકો હનુમાનજી મંદિર નરોડાનું જે છે એના પૂજારી હતા અને જે મારા બહેન છે, વિધવા બહેન છે, એમની 80 વર્ષની ઉંમરની જે આખી કમાણી હતી અને મંદિરે હમણાં જ શનિવાર અને હનુમાન જયંતિના જે આવક થઈ હતી એ કેશ અહીંયા રાખી હતી, કારણ કે ચૂકવવાની હતી અને એ બધી જ રકમ નરોડા વિસ્તારમાં સતત વધતી ચોરીના અમે પણ
ભોગ બની ચૂક્યા છીએ અને તંત્રને વિનંતી છે કે આ જે ચોરી થઈ છે એની અંદર ખરેખર સખ્ત કાર્યવાહી કરે. પોલીસ સહયોગ આપી રહી છે અત્યારે હાલમાં અને આશા છે કે પોલીસ આ ચોરીને પકડે, કેસને ઉજાગર કરે અને જે લોકો આ નાની નાની ચોરીઓ થાય છે એમના ઘરમાં શું વીતે છે, શું દર્દ થાય છે એની ચિંતા સરકારને પણ કરવી જોઈએ, પોલીસને પણ કરવી જોઈએ એવી નમ્ર વિનંતી છે. હજુ કરીબ 18 તોલાની આસપાસ સોનું છે અને થોડોક ચાંદી છે અને એમ લગભગ 20 થી 25 લાખની અંદરની એમાઉન્ટ લગભગ થાય એટલી ચોરી થઈ છે. પરંતુ હજુ અમને પૂરી રીતે આખું ઘર, કારણ કે FSLની ટીમ આવવાની બાકી છે, ડોગ સ્ક્વોડ આવવાની બાકી છે અને હજુ પોલીસની કાર્યવાહી થાય પછી અમને બધી જ વસ્તુ જોતાં ખ્યાલ આવશે કે શું ગયું છે. પરંતુ મેજર રીતે ખૂબ જ 2 કલાકની લગભગ એવું લાગે છે કે પ્રક્રિયા કરીને બધું ચોરીથી આખું ઘર શોધીને વીણીને બધું લઈ ગયા છે અને મંદિરની અંદરની મૂર્તિ ચાંદીની આ તે કંઈક દેખાઈ રહ્યું છે કે નથી, એટલે વધુ તપાસ કરતાં ખ્યાલ આવશે. પરંતુ જે દર્દ થઈ રહ્યું છે, ચોરી થાય છે અને જે અત્યારે દર્દ થઈ રહ્યું છે એ ખૂબ જ કહેવાય શકાય એવું નથી. આશા છે કે આવી ચોરી થતી અટકે અને આના સખ્ત કાયદાઓ થાય, સખત પોલીસ પણ એક્શન લે અને સતત નરોડા વિસ્તારમાં, પૂર્વ વિસ્તારમાં સતત વધતી ચોરી અંગે હવે કોઈ ચિંતા કરશે કે કેમ એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. એટલે અપેક્ષા છે કે આના ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ, ગૃહ વિભાગ આ કેસને સિરિયસ લે, નહીં તો પછી અમારે આ એક નવા આંદોલન માર્ગ ઉપર જવું પડશે એવું લાગી રહ્યું છે અને આ કેસનો નિકાલ આવશે એવું મને PI સાહેબે ભરોસો આપ્યો છે. આશા છે કે આનું પરિણામ ત્વરિત અને જલ્દી આવશે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે બનાસકાંઠાના અંબાજી ખાતે પણ વરસાદની રીએન્ટ્રી જોવા મળી હતી. ત્યારે એક દિવસના વિરામ બાદ ફરીથી ધોધમાર વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો આ સિવાય સુરેન્દ્રનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. જોરાવરનગર વડમા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા હતા. હવામાન વિભાગની આગાહીને પગલે જે રીતે આ વરસાદ વરસ્યો હતો ત્યારે એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદની જે રીએન્ટ્રી જોવા મળી હતી. સમાચાર પર વાત કરીએ તો અમદાવાદમાં AMTSના બસ ડ્રાઈવર ઉપર હુમલાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે અમદાવાદના AMTSના ડ્રાઈવર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. શહેરમાં રિક્ષા ચાલકે ડ્રાઈવર ઉપર હુમલો કર્યો હતો. ત્યારે AMTSને રોકીને ગાળાગાળી પણ કરી હતી. આ મામલે AMTSના ડ્રાઈવરે કોર્પોરેશન તંત્રમાં જાણ પણ કરી હતી. અને આ સમગ્ર મામલે જે રીતે ડ્રાઈવરે કોર્પોરેશનમાં જાણ કરતાની સાથે જ સમગ્ર ઘટના રબારી કોલોની પાસે બનવા પામી હતી અને સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. સમાચારમાં વાત કરીએ તો ખેડૂતોની જમીનમાંથી પસાર થતી પાવર ગ્રીડની લાઇનને લઈને ખેડૂતો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતોની જમીનમાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનને લઈને ખેડૂતોના ઠેર ઠેર વિરોધ સામે આવ્યો હતો. ત્યારે સુરતના માંડવી તાલુકાના વીરપોર ગામે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો હતો. વીરપોરના ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોની મંજૂરી વગર જબરજસ્તીથી પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઉપરથી અમારો પાકમાં નષ્ટ કરી દેવામાં આવ્યો છે. તો આ બાજુ ખેડૂતોના વિરોધને લઈને સ્થિતિ કાબુ બહાર ન જાય તે પહેલા જ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે મામલાને લઈને નિકાલ ન આવે ત્યાં સુધી કામ બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. એવી
વાત કરી કે તમે ખાલી અમારા આગેવાનોને મળો, અમને ખાલી સમજાવો કે અમને શું વળતર મળવાપાત્ર છે. એ લોકોએ કોઈ વાત સાંભળીને એને સીધી ધમકી આપીને કામકાજ ચાલુ કર્યું, જેથી ખેડૂતોએ અકળાઈને ખેડૂત સમાજનો કોન્ટેક્ટ કર્યો. ખેડૂતોએ કીધું કે અમારે તો અન્યાય થતો છે, તમારામાંથી કોઈ આવો અમને સહકાર આપો. જેથી કરીને ખેડૂત સમાજ અને ખેડૂત સમાજ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે વીરપુર ગામે ભેગા થયા છે અને કામ બંધ કરાવ્યું છે. અને એ લોકોએ જે ઇલીગલ કામ કર્યું હતું એની બધી જાણકારી પણ પોલીસ તંત્રને પણ આપવામાં આવી છે. અને પોલીસ તંત્રએ પણ એ લોકોને કીધું છે કે આવી રીતે કોઈ પણ ગેરકાયદેસર કૃત્યો કરશો નહીં, અને જ્યાં સુધી ખેડૂતની સંમતિ ના હોય ત્યાં સુધી અહીં ફરીથી કામ ચાલુ કરશો નહીં. શેરડીને નુકસાન કરેલું છે. અને જ્યાં સુધી લાઈન ઇન્સ્ટોલ કરવાની વાત છે તો જે કંડક્ટર હોય છે, બે થાંભલાની વચ્ચેના જે રેસા હોય છે કંડક્ટર, એની નીચે બિલ્ડિંગ કંટ્રોલ લાઈન આવતી હોય છે, જેમાં પાકને મોટી સંખ્યામાં નુકસાન થાય. એનાથી જે હમિંગ સાઉન્ડ આવે, વાઇબ્રેશન પેદા થાય, એનાથી જે મેગ્નેટિક ફિલ્ડ બને, જેમાં પેલો લીકેજ કરંટ જેવું હોય છે, જેથી કરીને ખેડૂતના ખેત મજૂરો ખેતરમાં કામ કરવા માંગતા નથી. વાત કરીએ પાટણની તો પાટણના સિદ્ધપુર શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સિદ્ધપુર શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. તાત્કાલિક સારવાર વિભાગમાં લગાવેલા એસીમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે હોસ્પિટલના કર્મચારીઓમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકે કેટલાક કર્મચારીઓએ સમય સૂચકતાથી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, તો આ બાજુ આગ ઉપર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના પણ ટળી હતી. પોઈચા નર્મદા નદીમાં 7 લોકો ડૂબી ગયાના મામલે એનડીઆરએફના ફાયર ફાઇટરોની ટીમ છેલ્લા 24 કલાકથી 7 લોકોને નદીમાં શોધખોળ કરી રહી છે. ત્યારે સવારે પોઈચા નર્મદા કિનારેથી 6 કિલોમીટરના અંતરેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. એક નાના બાળકનો મૃતદેહ પોઈચા પુલ પાસેથી મળી આવ્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે નર્મદા જિલ્લા કલેક્ટર સહિત નર્મદા પોલીસ વડા તેમજ પ્રાંત અધિકારીની ટીમ પણ પોઈચા કામગીરીની સમીક્ષા માટે પહોંચી ગઈ હતી. વડોદરાની એનડીઆરએફની 2 ટીમ અને વડોદરા નર્મદા ભરૂચની ફાયર ફાઇટરની ટીમ સ્થાનિક તરવૈયા દ્વારા સર્ચ ઓપરેશન પણ ચાલુ હતું. આજે હું અને એસપી સાહેબ બંને પોઈચા બાજુ આવ્યા છે. ગઈકાલે જે દુર્ઘટના બની છે એમાં જે રિલેટેડ પરિવારજનો છે એમના સાથે મુલાકાત કરવા અને જે રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે એની સમીક્ષા કરવા આપણે બંને ગયા 24 કલાકમાં સતત તંત્રની કામગીરી અહીંયા ચાલુ છે. એનડીઆરએફની 2 ટીમો અહીંયા આવી છે. વડોદરાથી ફાયર ફાઇટર્સ, ભરૂચથી ફાયર ફાઇટર્સ, રાજપીપળાની સ્થાનિક ટીમો, મેડિકલની ટીમો, હેલ્થની ટીમો, બધી ટીમો અમારે પોલીસ કચેરીના બધા લોકો અને ડ્યુટી ઉપર સતત 24 કલાક લોકો ફરજ બજાવી રહ્યા છે. અને આટલું મોટું એક રેસ્ક્યુ ઓપરેશન અહીંયા ચાલુ છે. આપણે હવે જોઈ રહ્યા છીએ કે અગર અમને ઓર એ ટીમો વધારવાની એ લાગે તો આપણે ઓર અગ્રેસિવ રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે એનડીઆરએફની વધારે ટીમો મંગાવી લઈશું. ટોટલ 7 લોકો એમાં ડૂબાઈ ગયા હતા. એ અમારા પાસે ઇન્ફોર્મેશન ગઈકાલે મળી હતી. એમાં 2 બોડીઝ મળી ગઈ છે. જસ્ટ હમણાં જ એક બોડી રિટ્રીવ કરવામાં આવી છે પાણીમાંથી. 5 બાકી છે, પણ ઓપરેશન પણ અત્યારે ચાલુ છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે માથાભારે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસે 17 જેટલા ગુનાઓમાં સામે અલ્તાફ બાસી નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ ગુનાખોરીનું સામ્રાજ્ય ઊભું કરવા અને જે સોપારી લઈને ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાનની જમીન ખાલી કરાવવા માટે આતંક મચાવ્યો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ત્યારે પોતાના સાગરીતો સાથે આરોપીએ સ્થાનિકો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેને લઈને પોલીસે પણ ફરિયાદ નોંધીને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ગઈ 10 મઈના રોજ ગોમતીપુરમાં 3 ઓફેન્સ દાખલ કરવામાં આવેલા હતા. એમાં મુખ્ય ભાગમાં જો છે ચારતોડા કબ્રિસ્તાનનો એરિયા છે, ત્યાં અલ્તાફ બાસી એનો 2 ભત્રીજા રફીક અને બીજા માણસો સાથે ત્યાં ગયેલો.
એક સીસીટીવી પણ વાયરલ થયેલો, જેમાં બધા માણસો હથિયાર સાથે, પાઇપ સાથે, ધોકા સાથે જાય છે. ત્યાં જો રહેતો હતો માણસો એનો ધમકાવે છે, એના ઘરમાં જઈને તોડફોડ કરે છે. અને 3 અલગ અલગ ફરિયાદ અલગ અલગ આઈપીસી સેક્શનમાં અલગ અલગ ફરિયાદી પાસેથી ચાલુ કરવામાં. એના પછી સીપી સાહેબ ક્રાઇમ બ્રાન્ચનો અલ્તાફ બાસી, જેનો બુનિયાદ ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધી 17 જેટલા ઓફેન્સ એના વિરોધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. એનું ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચનો જવાબદારી પણ સોંપી. અત્યારથી અંડરગ્રાઉન્ડ હતા. કાલે રાત્રે અમે એવી માહિતી મળી હતી કે આ ગુજરાત છોડીને મુંબઈ બાજુ ત્યાંથી બહાર જવાનો છે. સુરત પાસે અમારી ટીમે એનો ઇન્ટરસેપ્ટ કર્યો અને ત્યાંથી પકડીને પરત અમદાવાદ લાવે છે અને આજે એનો અરેસ્ટ કરવામાં આવે છે અને કાલે એની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જેટલી લીગલ કાર્યવાહી છે આ કરવામાં આવશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મજબૂત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી. ત્યારે રથયાત્રાના રૂટ ઉપર દુકાનદારો એસોસિએશન તેમજ સોસાયટીના પ્રતિનિધિઓ દ્વારા હાઈ ક્વોલિટીના કેમેરા જનભાગીદારીથી લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી. સાથે સાથે સીસીટીવી કેમેરા જાહેર સલામતી અધિનિયમ 2022ના નિયમો અનુસાર લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી. ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ ઓગસ્ટ 2022થી ગુજરાત રાજ્યમાં અમલમાં છે. આ કાયદાની જોગવાઈ મુજબ કોઈ એક જગ્યાએ 1000થી વધારે માણસો જ્યાં ભેગા થઈ શકતા હોય તેમજ દિવસ દરમિયાન 24 કલાક દરમિયાન જે જગ્યાએ 1000થી વધારે માણસોની અવરજવર હોય એવા વિસ્તારમાં ઉચ્ચ ક્વોલિટીના સીસીટીવી તમામ રહેણાંક વિસ્તાર તેમજ વ્યાપાર ધંધા વ્યવસાયના વિસ્તારોમાં લગાવવાની આ કાયદામાં જોગવાઈ છે. આ કાયદાના અમલીકરણ માટે તેમજ પ્રાથમિક તબક્કામાં આ કાયદાનું અમલીકરણ રથયાત્રાના સમગ્ર રૂટ પર કરવાના આશયથી હાલમાં ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરનાઓ દ્વારા સીસીટીવી સેફટી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે અને અમદાવાદ શહેરના તમામ નાગરિકોને આ કાયદાનું અમલીકરણ થાય એ માટે કાયદા મુજબ ઉચ્ચ ક્વોલિટીના સીસીટીવી પોતાના રહેણાંકના તેમજ ધંધા વ્યાપારની જગ્યાઓ લગાવવા માટે તાત્કાલિક ધોરણે અનુરોધ કરવામાં આવે છે. સીસીટીવી સેફટી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જનતાની સલામતી તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો આશય રહેલો છે. સાયક્લોન, વાવાઝોડા જેવા શબ્દોથી તો આપણે સુપરિચિત છીએ, પણ આ બધામાં સોલાર સ્ટ્રોમ જે અલગ જ પ્રકારની વિરલ ગણાતી ઘટના છે. ત્યારે સૌર વાવાઝોડાને સમજીએ તો આ વાવાઝોડાને સૂર્યની સપાટી ઉપર થતા વિસ્ફોટકો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે કલાકના કેટલાક લાખ કિલોમીટરની ઝડપે વાતાવરણમાં ફેલાતા હોય છે. એટલું જ નહીં, પરંતુ આવા વાવાઝોડા આકાશમાંથી કણોને શોષે છે અને આગળ વધે છે ત્યારે પૃથ્વી ઉપર તે પડે છે. તેઓ સેટેલાઇટ નેટવર્ક, ટીવી, રેડિયો સંચાર, જીપીએસ સિસ્ટમને અસર કરે છે. કહેવાય છે કે શનિવારે પૃથ્વી પર સોલાર સ્ટ્રોમની અસર જોવા મળી હતી. આદિત્ય L1 અવકાશયાન અને ચંદ્રયાન 2 આ ઘટનાના અવલોકનના રેકોર્ડ પણ કર્યા હતા. સાથે સાથે નાસા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ સિવાય NOAA સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટરે પણ આની પુષ્ટિ કરી છે. 50 વર્ષનું સૌથી મોટું સોલાર સ્ટ્રોમના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સુવિધાઓમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગની સાથે હવે ઠેર ઠેર સ્માર્ટ વીજ મીટરો લગાવવામાં આવી રહ્યા છે. સ્માર્ટ વીજ મીટરોને લઈને રાજ્યમાં અનેક જગ્યાઓ પર વિરોધનો વંટોળ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે પાદરા ખાતે સ્થાનિકોમાં સ્માર્ટ વીજ મીટરોને લઈને અસંતોષ સામે આવ્યો હતો. સ્થાનિકો સ્માર્ટ વીજ બિલમાં રીડિંગ જે 4 ગણું બતાવતા હોવાની ફરિયાદ પણ કરી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ જૂના મીટરો પાછા આપવાની પણ માંગ કરી રહ્યા છે. તો આ માંગ સાથે સ્થાનિકો સૂત્રોચ્ચાર કરતા વીજ કંપનીએ પહોંચ્યા હતા અને ઓફિસમાં બેસીને રામધૂન પણ બોલાવી હતી. ત્યારે સ્માર્ટ મીટરને લઈને કાર્યપાલક ઇજનેર જણાવે છે કે વીજ મીટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે અમારા અધિકારીઓ દ્વારા ગ્રાહકોને સમજાવવામાં આવશે. તેમની ફરિયાદનો ઉકેલ પણ લાવવામાં આવશે. 28 તારીખે ચાલુ થઈ ગયું. અત્યારે મારે
14 તારીખ લગીમાં 2400 રૂપિયાનું બિલ બની ગયું છે. હું તો ખેડૂત માણસ છું, હરરોજ 300-400 રૂપિયાનું રિચાર્જ હું કંઈથી કરું? 300 રૂપિયાનું થાય છે, તરત જ લાઇટ બંધ થઈ જાય છે. આમ છેલ્લું 6000 રૂપિયા બિલ આવેલું. અત્યારે 4 ગણું બિલ વધારે આવે છે અમારું રોજનું. અમારે સ્માર્ટ મીટર જોતા નહીં, અમારું જે જૂનું મીટર હોય અમને પાછું આલી દો. મીટર અમારે અડી ગયા છે, અમને નવું જે છે નાખ્યા આ મને પોસાય નહીં. અમે ખેતી કરીએ છીએ, અમારા ઘરમાં ખાવાનો બાબત હું તો કદી લાવીને અમે આટલું બેલેન્સમાં નાખવાનું કોઈ બિલ છે ને અમે નાખ્યું છે મોબાઈલ બધું અમે તમે કહો તો પોલીસ સ્ટેશનમાં કહો તો તઈ લઈને આવી જઈશું. 10 ગણા ઉપર વધારો, 1-2 ગણા નહીં 10 ગણા ઉપર વધારો છે. સ્માર્ટ મીટર આવવાથી અમારા બધા સોસાયટીવાળાને પ્રોબ્લેમ થાય છે અને અમારે સ્માર્ટ મીટર જોતું નથી. જેટલા સમયે જે જૂનું હતું એ જ અમારે બરાબર છે, કારણ કે મહિનામાં અમારે 3000 રૂપિયા હું ભરી ચૂકી છું. અત્યારે બધાના મોબાઈલો તો સ્માર્ટ હોતા નથી, કોઈને ડબલું હોય છે, કોઈને અભણ હોય છે, કોઈને ખબર ના પડતી હોય કે આ કઈ રીતના બિલ આવે છે અને તાત્કાલિક એ લોકો કન્ફર્મ કર્યા વગર લાઇટ કાપી નાખે છે. મારે બી 2 દિવસ એવું થયું, મારી બેબી સખત બીમાર છે, ચિંતા કરતા 15 દિવસ કરતા 4 ગણું વધારે છે. મીટરો લેબોરેટરીમાં ટેસ્ટ થયેલા મીટર છે અને જો કોઈ ગ્રાહકને પણ એવું લાગતું હોય કે મારું કન્ઝમ્પશન વધારે આવ્યું છે તો એની જોડે આપણું જે નોર્મલ મીટર છે એ મૂકીને પણ આપણે કમ્પેર કરવાની તૈયારી છે અને એને ગ્રાહકોને સમજાવવા માટેની અત્યારે તૈયારી છે. આવી અરજી છે અને 1-to-1 કેસમાં દરેક કેસમાં અહીંયાથી સમજાવવામાં આવશે, કંપનીના માણસ દ્વારા કન્ઝમ્પશન બાબતે સમજાવવામાં આવશે. પાછા મૂકવાની એ પોલિસી લેવલનો પ્રશ્ન છે, એમાં અમે નિર્ણય ના લઈ શકીએ. ઉપરથી કંપની પરથી જે સૂચના આવેલી છે, જે વિસ્તારો આઈડેન્ટિફાય કર્યા છે ત્યાં ઇનિશિયલ સ્ટેજમાં સ્માર્ટ મીટર આગળની કામગીરી એટલે મીટર જે વિસ્તારમાં નથી લાગે ત્યાં ચાલુ જ રાખવાની છે અને ગ્રાહકોનો અસંતોષ છે 100% દૂર કરવાની જવાબદારી MGVCL અને કંપનીના માણસની. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમેસ્ટર 4ના 3 પેપરના પ્રશ્નો લીક મામલે યુવરાજસિંહ ફરી એકવાર યુનિવર્સિટીએ પહોંચેલા જોવા મળ્યા હતા. ત્યારે પેપર લીકના મામલે યુવરાજસિંહે કુલ સચિવને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે આ મુદ્દે રજૂઆત કરવા આવેલા યુવરાજસિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પેપર લીક થયાના તમામ પુરાવા આપવામાં આવ્યા છે, તેમ છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. કમિટી રચવાનું એક નાટક જ છે એમ કહીને તેઓએ જણાવ્યું હતું. ત્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને લાબોલ કરવામાં આવશે અને કુલપતિ ઉપરાંત કુલ સચિવના ઘરનો ઘેરાવો કરવા માટે પણ અમે અચકાશું નહીં તેવું તેમણે જણાવ્યું હતું. ફરિયાદી બની શકે છે, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર લીક થયું છે, કઈ કોલેજમાંથી લીક થયું છે, કયા મોબાઈલમાંથી લીક થયું છે, કયા નંબરમાંથી લીક થયું છે, એ બધી જ પ્રકારની માહિતી અમે ભૂતકાળમાં આપી ચૂક્યા છીએ. તો હવે છેલ્લા તાર સુધી પહોંચવા માટે તો બહુ સિમ્પલ રસ્તો હતો, છતાં પણ એ કમિટીના નાટકો એ કરવામાં આવી રહ્યા છે. હજી અમને સંતોષકારક જવાબ નથી મળ્યો. આજે અમે VCની મુલાકાત કર્યા વગર અહીંથી જવા નથી, એટલે VCની મુલાકાત માટેનો પણ અમે સમય માગેલો છે. એવું કહેવાય રહ્યું છે કે બપોર સુધીમાં VC અહીં ઉપસ્થિત થશે તો ચોક્કસપણે VCને પણ આ રજૂઆત કરવામાં આવશે. જ્યાં સુધી અમને યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી. ખાસ કરીને જો અમને અહીંથી સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે અથવા તો કોઈ નક્કર પગલાં કે નોકર એક્શન લેવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આવનાર દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થીઓની જે પાંખો છે, AVP હોય, CYSS હોય, NSU હોય, એ તમામ વિદ્યાર્થી પાંખોને સાથે રાખી વિદ્યાર્થી આગેવાન તરીકે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરીશું. રજિસ્ટરના ઘરનો ઘેરાવો કરવો પડે તો એ પણ કરીશું અને કુલપતિના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ કરીશું, કેમ કે વિદ્યાર્થીઓના સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે અને છાસવારે આ બધી જ ઘટનાઓ બની રહી છે. કૌભાંડો, ભ્રષ્ટાચારો, ગેરરીતિઓ, પેપર લીકેજ, આ બધી જેવી ઘટનાઓ છે છાસવારે બની રહી છે. ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના બોધપાઠ લેવામાં ન આવ્યા અને ભૂતકાળમાં કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા, એટલા માટે આ બધી જ ઘટનાઓનું સતત પુનરાવર્તન થઈ રહ્યું છે. હવે અમે આ પુનરાવર્તનને સાખી નહીં લઈએ અને આની ઉપર ચોક્કસપણે અમે પણ એક્શન લઈશું. રાજકોટમાં મુંબઈ જેવી દુર્ઘટના ન સર્જાય તેના માટે મહાનગરપાલિકા તંત્ર પણ સજાગ બન્યું છે, જેના અનુસંધાનમાં શહેરમાં લગાવવામાં આવેલા વિવિધ બોર્ડનું ફિટનેસ તેમજ તેની સ્થિતિનું ચકાસણી કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓએ સૂચના આપી હતી. ત્યારે અતિ મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહીના પગલે મહાનગરપાલિકા વિભાગ ઊંઘતું જાગ્યું છે. શહેરમાં પણ વિવિધ જગ્યાઓ પર મહાકાય હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત 218 જેટલી સાઇટ છે તો ખાનગી એજન્સીની 334 સાઇટ
સાઇટ છે. આ તમામ સાઇટ ઉપર લગાવેલ હોર્ડિંગની સ્થિતિની મહાનગરપાલિકાના એસ્ટેટ શાખા દ્વારા ચકાસણી કરવામાં આવશે. તેમજ ખાનગી એજન્સીઓના હોર્ડિંગનું ફિટનેસ સર્ટી પણ મંગાવવામાં આવશે. મુંબઈની અંદર 2 દિવસ પૂર્વે વાવાઝોડાની સ્થિતિ સર્જાતા એક મહાકાય હોર્ડિંગ છે તે તૂટી પડ્યું હતું, જેમાં 14 જેટલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હવે આવી ઘટના રાજકોટમાં ના બને તે માટે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા તંત્ર સજાગ બને તેવી જે છે કહી શકાય કે માહિતી છે તે મળી રહી છે. મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની જાહેરાતોના હોર્ડિંગ્સ છે, મહાકાય હોર્ડિંગ્સ છે, તે લગાવવામાં આવેલા છે. મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાના ખુદના 218 જેટલા હોર્ડિંગ્સ માટેની સાઇટ છે તે બનાવવામાં આવી છે. તો ખાનગી એજન્સીની 348 જેટલી સાઇટો છે તે બનાવવામાં આવી છે. આ તમામ જગ્યાઓની સ્થિતિની ક્યાંક ને ક્યાંક જો ચકાસણી કરવામાં આવે તો અનેક હોર્ડિંગ્સ હોય છે તે બિસ્માર હાલતમાં મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. રાજકોટમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે તે કરવામાં આવી છે. એટલે ચોક્કસથી આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રાજકોટમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં રહેવા જઈ રહ્યો છે. ત્યારે આવી મુંબઈ જેવી ઘટના ના બને તે માટે પણ રાજકોટ મહાનગરપાલિકા સજાગ બન્યું હોય તે પ્રકારની માહિતી છે તે હાલ મળી રહી છે. જો કે માહિતી મળી રહી છે મુજબ મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ છે તેમના દ્વારા જે સરકાર કોર્પોરેશનના જે હોર્ડિંગ્સ છે તે અને ખાનગી એજન્સીને આપેલા જે હોર્ડિંગ્સ છે આ તમામની ફિટનેસ સર્ટી છે તેની ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને જો કોઈ હોર્ડિંગ્સ કે આવું કોઈ સાઇન બોર્ડ છે તે બિસ્માર હાલતમાં કે નબળી કન્ડિશનમાં જોવા મળશે તો તેમને ઉતારી લેવાની કામગીરી પણ કરવામાં આવે તે પ્રકારની માહિતી છે તે હાલ મળી રહી છે. મહત્વનું એ છે કે રાજકોટના ત્રિકોણબાગ ખાતેના જે હોર્ડિંગ્સ છે તે ક્યાંક ને ક્યાંક સૌથી ભયજનક સ્થિતિમાં હોય તેવા માહોલ જોવા મળી રહ્યા છે. કારણ કે ત્રિકોણબાગ ખાતે રોજના હજારો લોકો છે તે અવન જવન કરતા હોય છે. સિટી બસનું બસ સ્ટોપ પણ છે તે અહીં આવેલું છે. ત્યારે આવી જગ્યાઓ ઉપર આવેલા હોર્ડિંગ્સની સૌપ્રથમ ચકાસણી કરવામાં આવે તેવી પણ માંગ છે તે હાલ ક્યાંક ને ક્યાંક લોકોમાં જોવા મળતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ રાજકોટમાં જોવા મળી રહી છે. ગાંધીનગરમાં આવેલા ઘંટાકર્ણ મંદિર મહુડીના ટ્રસ્ટીઓ પર કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2012થી અત્યાર સુધીમાં 130 કિલો સોનું, 14 કરોડની નોટો બદલાવીને કૌભાંડ કરવામાં આવ્યું હતું. મહુડી સંઘના 280 પૈકી 20 જેટલા સભ્યોએ જાણકારી આપી હતી. ત્યારે ગાંધીનગરમાં આવેલા મહુડી મંદિરમાં ટ્રસ્ટીઓએ એક હતું શાસન ચલાવીને કૌભાંડ કર્યાનો આક્ષેપ સંઘના સભ્યોએ લગાવ્યો હતો. ત્યારે વર્ષ 2016માં નોટબંધીના સમયમાં મહુડી સંઘના જે તે સમયના વોરા પરિવારના ભૂપેન્દ્ર વોરાએ અને કમલેશ મહેતાએ 20% કમિશન લઈને આર્થિક લાભ લઈને નાણાં બદલેલા હતા. નાણાં આયા એ સંઘના ચોપડે લીધેલ નથી. આ સિવાય ક્યારે બી કોઈ સ્ટોક પત્રક, બોલી પત્રક, ભંડાર પત્રક, ધર્મશાળાનું સ્ટોક પત્રક, ભોજનશાળાનું સ્ટોક પત્રક, આવા કોઈ પણ પત્રક પણ ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ વોરાએ હંમેશા પોતાની પાસે રાખેલા છે. એટલે એની અંદર એમને જે પણ ફેરફાર કરી, એની અંદર જે પણ ચેન્જીસ કરવા હોય એ બધા કરી એના પત્રકો પોતાના હંમેશા કબજામાં રાખેલા છે. એ બાબતની પણ લેખિત ફરિયાદ અને પિટિશન અમે લોકોએ અમદાવાદના મહેરબાન સંયુક્ત ચેરિટી કમિશનમાં દાખલ કરેલ છે. જે ફરિયાદનો નંબર 74/2000. સંઘની અંદર જે નાણાં આવે છે એ 3 પ્રકારે સંઘની અંદર નાણાંમાંથી ઇન્કમ થતી હોય છે. સૌથી પહેલી ઇન્કમ છે દાન પત્રકની, દાન પેટીની. બીજી ઇન્કમ છે ચડાવા બોલીની. ત્રીજી ઇન્કમ છે લોકો જે ભેટ સોગાદ ભગવાનને ચડાવે છે એની. આ તમામના પત્રકો, આ તમામની વિગતો ક્યારે પણ કોઈ દિવસ ચોપડે લેવામાં આવેલી નથી. સાહેબ, સૌથી મહત્વનો મુદ્દો એવો છે કે મહુડીના નામે 15થી વધારે મિલકત છે. મહુડી સંઘના નામે એમાં પાલીતાણામાં છે, ગાંધીનગરમાં છે, રણછોડપુરામાં છે, મહાકાંત ઓફિસ છે, માધુપુરામાં ઓફિસ છે. તે તમામે તમામ જગ્યાએ મહુડીના નામે મિલકત છે. હવે આ મહુડીના નામે જે મિલકત ખરીદવામાં આવી એ તમામે તમામ મિલકત લોકોની શ્રદ્ધાના જે નાણાં એમને સંઘમાં જમા કરાયેલા છે એમાંથી ખરીદવામાં આવેલી છે. પણ આજ દિન સુધી આ મિલકત ચોપડે લેવામાં નથી આવી કે ચેરિટી કમિશનમાં એની જાણ કરવામાં નથી આવી.
વર્ષ 2012થી આ ષડયંત્ર શ્રી ભૂપેન્દ્રભાઈ વોરા અને એમના મળતિયાઓ ચલાવી રહ્યા છે. એ બાબતની બી અમે લોકોએ ચેરિટી કમિશનરની અંદર મદદનીશ ચેરિટી કમિશનર ગાંધીનગરની અંદર ફરિયાદ દાખલ કરેલી છે, જેની તપાસ કલમ 37 અંતર્ગત ચાલુ રહી છે. સમાચારમાં વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર જિલ્લામાં અવકાશી વીજળી આફતરૂપી સાબિત થયું છે. ત્યારે સુરેન્દ્રનગરના મોડાસર અને ખીરડી ગામે અવકાશી વીજળી પડતા 2 મહિલાના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે ખેરાણા, ગઢાદ, કાળાસર, વર્માધાર, મોરથળા, તરણેતર સહિત 6 ગામમાં અવકાશી વીજળી પડતા 7 પશુઓના મૃત્યુ થયા હતા. ત્યારે સાયલાના મોટા કેરાળા ગામે પણ અવકાશી વીજળી પડતા 1 મહિલા દાઝી ગઈ હતી. આ મામલે ડિઝાસ્ટર સહિતની ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હતી, તપાસ હાથ ધરી હતી તથા મહિલાઓના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.